ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. દિલની આશા, ઈચ્છા, અભિલાષા છે કે બધા જ મજામાં હશો. અને જો હું પણ ખૂબ મજામાં છું, તમારા બધાની દુઆઓથી ને શિવ બાબા પરમપિતા પરમાત્માની કૃપાથી હું પણ ખૂબ મજામાં છું. અને મારો પરિવાર પણ બધા જ મજામાં છે. અને તો આવો બધાનું સ્વાગત છે આ મારા નવા વ્લોગની અંદર. તો છેક સુધી જોયા કરજો. જો મારી દિનચર્યા શરૂ થઈ ગઈ છે અત્યારે સવારમાં 3:30 વાગ્યાથી, આમ તો 3:45 વાગ્યાથી 3:45 વાગ્યે હું યોગ કરવા માટે થઈને બેસી ગઈ હતી અને મેં બાબાને બધી જ વાતો કરી, એને નાની નાની મોટી મોટી બધી જ મારી કાલી ઘીલી ભાષાઓમાં વાતો કરી. એને વાતો કરવી એટલે શું એવું થાય ને તમને કે એ તો નિરાકાર છે, પરમપિતા પરમાત્મા શિવ તો નિરાકાર છે, તો એમની સાથે વાતો કરવાની. હા, એને શિવ પિતા પરમાત્મા ભલે એ નિરાકાર છે, એને એમની પાસે કોઈ કાન તો નથી સાંભળવા માટેના, છતાં પણ એ મારી વાતો સાંભળે છે. આંખ નથી બાબાની, છતાં પણ એની દૃષ્ટિ સતત મારા ઉપર પડેલી હોય છે. એને મોઢું નથી, એને નિરાકાર છે, મોઢું નથી, છતાં પણ મને એ વાતો કંઈક ને કંઈક સંભળાવે છે મુરલીઓ દ્વારા. તો આવી રીતે પરમાત્મા શિવ મારી બધી જ વાતો સાંભળે છે. તો હું તો તમને પણ કહું છું કે તમે પણ એને એવું જરૂર નથી શરૂઆતમાં કે તમે વહેલા જ ઉઠો, એને જ્યારે ઉઠો ત્યારે શિવ પરમાત્માને યાદ કરો. એને થોડીક વાર માટે થઈને મેડિટેશન કરવા માટે બેસી જાઓ. એને પોતાનું મન બુદ્ધિનો તાર પરમાત્માની સાથે જોડવાની કોશિશ કરીએ. એને તો ઓટોમેટિક એ તાર જરૂર લાગી જ જશે અને લાગી જ જશે. જો આવી સરસ મજાની મારી શરૂઆત થઈ ગઈ છે અમૃત વેળાથી. અને ચાલો હવે બાબાની રજા લઈ લઈએ. ચાલો બાબા મારી સાથે. જો આ ખુરશી, આજે આ ખુરશીમાં હું બેસી અને મેં યોગ કર્યો હતો. અહીંયા આગળ બેસી અને મેં યોગ કર્યો હતો આજે બાબાની સાથે. મજા આવે. અમૃત વેળાનો સમય હોય ને અને ક્યારે જતો રહે ને એ કાંઈ ખબર પડે નહીં. ચાલો હવે ટાઈમ આપણો જતો રહે છે એટલે ધીમે ધીમે આપણે બધું જ બંધ કરતા જઈએ. અહીંયા પણ જો અમારી નજરની સામે એક બાબા છે, બાબાનો ફોટો છે ને, તો ક્યારેક રાત્રે નીંદર ઉડી જાય ને તો પણ વાંધો ન આવે. ચાલો આપણી આ બેગ છે અને આ ચાવી છે. લાઈટ બંધ. ચલો બધી જ લાઈટો બંધ કર્યા છે. કાલે નવી સ્ટીક આવી હતી ને, અનબોક્સિંગ કર્યું હતું, આજે એનો ઉપયોગ કરું છું. જો મસ્ત મજા આવે છે મને એનો ઉપયોગ કરવાની. ચાલો આ લાઈટ પછી બંધ કરું. પેલા હું તમને બહારમાં સારું કરી દઉં. ઓહો ઠંડી ઠંડી ઠંડી. ચંદ્રમાં ચંદ્રમાં દેખાય છે. ક્યાં ગયા? અહીંયા છે. સંતાઈ ગયા. એ દેખાય. બહારથી દેખાડું. ચાલો બહારથી દેખાડી તો એક સરસ મજાનો વ્યૂ તમને. પછી આપણે જઈએ. ચપ્પલ પહેરી લો. મસ્ત ગુલાબી ગુલાબી ઠંડી છે. એકદમ ગુલાબી ગુલાબી ઠંડી. ઓહો આ તો લાઈટ છે. હવે આજે તો લાઈટ છે. જો આખી શેરીમાં મસ્ત લાઈટ છે. આજ તો ટાવરની લાઈટ છે અહીંયા આગળ. ચાલો હવે હું તમને આવીને મળીશ. ચાલો તો છેક સુધી બન્યા રહેજો આ વ્લોગની અંદર અને સપોર્ટ કરતા રહેજો. ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.
ઓમ શાંતિ દિશાબેન. ઓમ શાંતિ. કેમ છે? બસ જો આખી ડ્યુટી બદલાઈ ગઈ? હા આજથી બદલાઈ ગયા. સાક્ષી આવી ગઈ ને એટલે બદલાઈ ગઈ. હા રાતે બહુ મોડી આવી ને? હા એ 12 છે. કિશન તેડવા ગયો હતો ને? હા કિશન તેડવા. સરસ લે. આજ તો અમને તૈયાર માલે ભાખરી મળી જાય. હા બસ જો હમણાં બનાવું છું. ચાલો ભાખરી કરીને પછી તે બીજું બધું કામ કરશું હે ને? હા નાસ્તો કરીને પછી બધું કરશું. ચાલો ત્યારે ઓમ શાંતિ. ઓમ શાંતિ. સરસ છે. નવી સ્ટીકમાં મસ્ત દેખાય છે. સરસ સ્ટીક સરસ છે. મસ્ત છે સ્ટીક. ચાલો દીવાબત્તી મસ્ત એવા થઈ ગયા. દિશાબેન નાસ્તો બનાવે છે અને હું મારું એડિટિંગનું કામ થોડુંક અધૂરું છે એ પૂરું કરી નાખું હમણાં. અને વાઈટું પલાળવાની દિશા વાઈટું ખલાસ થઈ ગઈ. ઓલું હું લઈ આવી હતી ખબર તમે ઘી? હા ગાયનું ઘી. તો ચાલો વાઈટું પણ પલાળવાની છે એટલે એ પણ કામ કરી નાખશું અત્યારે. ચાલો ત્યારે પછી મળીએ. ચાલો તો નાસ્તો બની ગયો છે. ગરમા ગરમ ભાખરી, ચા અને શેકેલું મરચું. તો ચાલો મને તો દિશાએ બેસાડી દીધી નાસ્તો કરવા માટે થઈને. દિશા કે મમ્મી તમે નાસ્તો કરીને પછી જ તે ફળિયું વાળવા જજો. ફળિયું વાળવામાં કારણ કે વાર લાગે ને એટલે તો ભાખરી ઠરી જાય. જો સાક્ષી પણ આવી ગઈ છે આજથી. તો એ રાત્રે જ આવી ગઈ, બહુ મોડી આવી હતી એટલે આજે એની દિનચર્યા પણ શરૂ થઈ ગઈ છે. જો એ જોબ ઉપર જાય છે. નાસ્તો એણે પણ કરી લીધો. દિશા બેઠી છે નાસ્તો કરવા માટે થઈને અને મારો પણ અડધો નાસ્તો થઈ ગયો છે. તો ચાલો હવે હું ધીમે ધીમે બહાર જઈશ, ફળિયા વાળવા જઈશ અને સાક્ષી જાય છે એના કામ ઉપર. તો ચાલો હવે આજના દિવસની દિનચર્યા શરૂ થઈ જશે. ધાનુબેન હજી સૂતા છે ત્યાં સુધીમાં બધું જ કામ કરી લેશું. ઉઠશે એટલે કોઈ કામ થવાનું નથી. એટલા માટે થઈને ચાલો ફટાફટ હવે કામે લાગી જઈએ. જો દિશાબેને તો પ્લેટફોર્મ મસ્ત સાફ કરી દીધું છે. કિચન એકદમ સાફ થઈ ગયું છે. ગોળા બેડા થઈ ગયા છે. પાણી બધા થઈ ગયા છે. સરસ થઈ ગયા છે. ગ્લાસ લોટા બધું સાફ થઈ ગયું છે. તો સાક્ષીએ પણ સરસ મજાના કચરા પોતા કરી નાખ્યા છે. અને જો અત્યારે કેટલું એકદમ સરસ મજાનું છે ને, એકદમ આખું ઘર ચોખ્ખું. હમણાં ધ્યાને ઉઠશે ને એટલે પાછું રમણ ભમણ શરૂ. એને અત્યારે બધું એકદમ સરસ હોય પણ થોડીક વારમાં બધું પૂરું. ચાલો તો હવે કામને આગળ વધારી દઈએ. ધ્યાનુબેન તો સૂતા છે. એ ઉઠશે ને ત્યાં સુધીમાં હું અને દિશા બંને ફ્રી થઈ જશું. તો ચાલો એટલો બધો પવન હમણાંથી તો એટલો બધો પવન હોય છે ને કે કચરો બધો જ નવેળામાં જ જતો રહેશે. વચ્ચે વચ્ચે એકદમ સરસ મજાનું ચોખ્ખું હોય પણ નવેળામાં ને કુંડાની પાછળ ને બધી જગ્યાએ કચરો હોય. તો ચાલો ખૂણા ખાચરા બધું જ સરસ મજાનું સાફ કરી નાખીએ એકદમ ક્લીન હે ને. જો ત્યાં આગળ સ્કૂટરની પાછળ ને હિંચકાની પાછળ ધ્યાનુબેન રમતા જ હોય. ગમે ત્યાં આગળ ધાનુબેનના પગ પડે તો ક્યાંક કાંટો બાટો હોય તો વાગી જાય. એટલા માટે ઝીણું ઝીણું એકદમ સરસ રીતે સાફ કરવું ખૂબ જરૂરી છે. નાની નાની કાંકરીઓ આવે ને તો પણ એના નાના નાના પગમાં વાગી જાય, ખૂંચી જાય ને તો એ પછી રોવે. તો એના કરતાં એકદમ સરસ મજાનું સાફ કરી નાખીએ તો કાંઈ વાંધો ન આવે. જો અહીંયા આગળ ફળિયામાં ગાયે પોદળો કર્યો હતો ને છાણ કર્યું હતું તો એ છાણવાળા પગ કોક ચાલી ગયું ફળિયાની અંદર. ખબર નહીં કોણ, પણ એ ચપ્પલ પહેરીને ચાલ્યું હશે તો બધું જ આખું ફળિયું બગાડ્યું હતું.
તો લગભગ તો મારી ઈચ્છા છે કે સહેજ મસ્ત 2-3 ડોલ નાખી અને એટલા ભાગમાં ધોઈ નાખું. પછી જોઉં છું હું આગળ શું કરું. અહીંથી પહેલાં ફ્રી થઈ જાઉં પછી ખબર પડે. જો ધ્યાનુબેન ઉઠી જશે તો ધોવાશે નહીં, અને જો નહીં ઉઠે તો ધોવાઈ જશે. એને કામ તો અડધી કલાકનું જ હોય, પણ કરવું ફરજિયાત છે. નહીં તો એ છાણવાળા જે ડાઘ પડ્યા છે એમાં ધ્યાનુબેન પણ ચાલે, એને તો પણ ચિંતા ને. તો ચાલો હવે જોઈએ શું કરીએ. ધોવું પડશે તો ધોવું જ પડશે, એમાં કંઈ ચાલવાનું નથી. ચાલો મેં તો ડોલું ભરી જ લીધી, અને 2-3 ડોલું નાખી દેશું ને ફળિયામાં તો ઓટોમેટિક ડાઘ બધા જતા રહેશે. જો છાણના થોડા થોડા ડાઘ છે કે જે એમનેમ સાવરણાથી જો જાય નહીં, પાણી નાખીને જ કાઢવા પડે. એને રવિવારે દિશાએ ફળિયું ધોયું હતું, પણ ફરી વખત જો આ એક એવો ડાઘ પડી ગયા છે ને એટલે ફળિયું અડધામાં વચ્ચેમાં થોડુંક ધોવું જ પડશે. જો નિખિલભાઈ પણ ગાડી લઈને જતા રહ્યા. આજે નિખિલ જાય છે બોટાદ, એને બોટાદ જાય છે. તો એ બપોરે જમવાનું એનું કંઈ નક્કી નથી. હવે જોઈએ શું કરે છે. જો સરસ મજાનું ફળિયું તો વળાઈ ગયું છે. અને ધ્યાનુબેન પણ હવે જો ઉઠવાની તૈયારી કરે છે, તો પણ એ પહેલાં જો કામ થઈ ગયું. હવે થોડીક વારમાં જો સુકાઈ જાય ને તો વધારે સારું એમ. તો હું એને હિંચકે લઈને બેસું ને ત્યાં સુધીમાં તો લગભગ સુકાઈ જ જશે. નહીં તો શું કરે, એ આખા ફળિયા માટા મારે એટલે એના મોજા અને બધું ભીનું થાય. એના કરતાં સુકાઈ જાય તો વધારે સારું. ત્યાં સુધી બેનને ખૂબ સાચવવી પડશે. બેન તો આવી ગયા. ઓલો પપ્પા કેમ કે દા બોલતા ચાલો હિંચકે બેઠા હતા ને તો ફોન આવ્યો કે મહેમાનનો ફોન આવ્યો કે અમે લોકો બેસવા માટે થઈને આવીએ છીએ. તો ચાલો મહેમાનની રાહ છે. તો મહેમાન આવે ને ત્યાં સુધીમાં જો મેં શાક વઘારી નાખ્યું અને લોટ બાંધી નાખ્યો. અને સલાડમાં શું કરવાનું છે નક્કી કરી રાખ્યું છે, પણ થયું નહીં. અને ચાલો હવે મહેમાનની રાહ છે. મહેમાન આવે એટલે થોડીક વાર માટે બેસી જશું. થોડીક રસોઈ મેં અડધી કરી નાખી છે, અને અડધી રસોઈ પછી નિરાતે કરશું. અને રસોઈની કાંઈ બહુ ચિંતા નથી. કદાચ વહેલું મોડું થઈ જાય તોય કાંઈ ચિંતા નથી, કારણ કે છોકરાઓ બે બહાર છે અત્યારે, એટલે વહેલા કોઈ આવવાના નથી. એટલે મેં હાથ કરે તો જાવ, તમે હાથ કરે તો આવશું. હા મેં દાદાને કીધું મેં જો આવો જાય વગર જવાનું નથી. આવું જોઈએ સાક્ષી, આવું જોઈએ. ના એ કહેતા હતા 15-20 મિનિટ આ મારી હાર ચાલશે. મેં કીધું જમવાનું ઈનાને મેં કીધું તો કે ના ના એ જમવાનું નથી. બીજા ગઈ ઘરે બાપા નહીં કે તમારે તો આખો દી રોકાણ આવી ગઈ. પછી મામે કે દે આવો પાછા તમે કે દે આવો તો અહીંયા કે કયો હવે આપણે તમારે આવું છે એમને તો જમવાનું રાખશે આપણે રાખો કોઈ તો જો છે ને મારે અમને દે દે ઘરે મૂકી ગયા. હા આપણે ના હોય કે ના તો ચાલો મહેમાન તો આવી ગયા. ખૂબ મજા આવી મહેમાનની સાથે. અંધ્યાનુબેનને પણ ખૂબ મજા આવી ગઈ. દિશાએ ફટાફટ સરસ મજાની ચા બનાવી નાખી આદુવાળી. એ લોકો ગાડી લઈને જ આવ્યા હતા કે ફટાફટ પાછા નીકળી જવાય એમ. ખાલી કે બસ ચા પાણી પીવાય અને સાક્ષીનું ઘર જોવાઈ જાય એટલે ઘણું બધું એમ. એટલા માટે થઈને જ આવ્યા હતા. તો એ લોકો ઘણા બધા ખુશ થયા કે નાના સાક્ષીનું ઘર. સાક્ષી તો હતી નહીં, સાક્ષી તો જોબ ઉપર ગઈ હતી, પરંતુ એ પહેલાં પણ આવ્યા હતા, પણ ત્યારે હજી કિશન અને નિખિલ નીચે જ હતા, ત્યારે ઉપર રૂમ બન્યા નહોતા. તો આ ઉપર રૂમ બન્યા પછી એ પહેલી વખત આવ્યા, તો એ પણ જોઈને ખુશ થયા. ચાલો થોડીક વાર બેઠા એ લોકો, અને બસ હવે જવાની તૈયારી કરે છે. અને પરાણે કહે છે કે નહીં હવે બસ અમારે જવું જ છે, કારણ કે બહુ મોડું થઈ ગયું છે અને ત્યાં આગળ જમવાના સમયે જઈએ તો ખરાબ લાગે.
એટલે કે હવે બસ અમારે જવું જ છે. તો બસ જો એ લોકો નીકળી ગયા અને હવે ચાલો હવે હું જાઉં છું આગળ રસોડામાં રસોઈ કરવા માટે થઈને. તો ચાલો હવે જઈએ છીએ કિચનમાં. જોયું ને તો શાક એકદમ ઠરી ગયું, તો મેં ફટાફટ ગેસ ચાલુ કરી અને શાકને પાછું મેળમાં લઈ આવ્યા અને જો સરસ મજાના મસાલા બધા કરી નાખ્યા. એકદમ સિમ્પલ અને સાદું શાક છે. કોબી વટાણાનું શાક છે. કોબી બટેટાનું થાય પણ અત્યારે વટાણા એકદમ મસ્ત આવે ને એટલે જાજુ બધું વટાણાનો જ ઉપયોગ કરવાનો. તો ધાનુબેન માટે ચાલો ઓરમું પણ બનાવી લઈએ. એને ઓરમામાં આજે એક સબ્જી વધારે છે, આજે બીટ છે. તો ચાલો બીટ પણ નાખી દીધું એટલે ઓરમું બનશે આજે ગુલાબી. અને જાજા બધા ટમેટા નાખી દીધા અને ઓરમું ક્યારનું પલાળેલું રાખ્યું હતું એટલે એ પણ એકદમ સરસ મજાનું પલાળી ગયું છે. તો ચાલો હવે જોઈતા પૂરતું પાણી નાખી અને એમાં 1 થી 2 સીટી લગાવી દઈશું એટલે ઓરમું પણ હમણાં તૈયાર થઈ જશે. જો શાકને ધીમી આંચે મૂક્યું હતું તો એક પણ એકદમ રેડી થઈ ગયું છે. ચાલો ભભરાઈ દઈએ કોથમીર. અને સલાડનું કાંઈ નક્કી થતું નહોતું કયો સલાડ બનાવવો હોય. એમાં મહેમાન આવી ગયા હતા એટલે કાંઈ મગજે કામ જ ન કર્યું. તો જોયું તો મરચાં પડ્યા હતા. મેં તો હાલો જૂનો અને જાણીતો આપણો સંભારો કરી નાખીએ. મરચાંનું લોટવાળું મરચાંનું શાક કરી નાખીએ. શાક નહીં પણ સંભારો તે. તો મેં સરસ મજાના મરચાં હતા એને ઝીણા કટિંગ કરી નાખ્યા છે અને એની અંદર વઘારની અંદર મેથી, રાઈ, જીરું અને હિંગ નાખી અને તડકો આપી દીધો છે. હિંગ નાખી દીધી છે, હળદર નાખી દીધી છે અને મીઠું નાખી દીધું છે. અને એકદમ સતળાઈ જાય ત્યાર પછી પાણી નાખી અને એકદમ ઉકળે ત્યાર પછી ચણાનો લોટ નાખી દીધો છે. ચણાનો લોટ નાખીને હલાવવાનું નહીં, એકદમ ઢાંકીને મૂકી દેવાનું અને 5 મિનિટ થાય પછી આપણે જોઈ અને હલાવવાનું તો ગાંઠો પડશે નહીં. અને જો ઈચ્છા હોય તો આપણે ખાંડ અને લીંબુ પણ ઉપરથી નાખી શકીએ છીએ. જાજી બધી કોથમીર નાખી દેવાની. તો ચાલો બની ગયો લોટવાળો સંભારો મરચાંનો. અને ફુલકા રોટલી બનાવી લઈએ બાબાને થાળી ધરવા માટે થઈને. તો ચાલો મેં 4 રોટલી બનાવી નાખી છે. પછીની રોટલી પછી કરીશ, અથવા તો જો દિશા ફ્રી થઈ જશે તો દિશા કરશે, નહીં તો એ હજી નવડાવતી હશે અને તૈયાર કરતી હશે તો હું બનાવી નાખીશ. તો ચાલો હવે બાબાની થાળી સજાવી દઈએ. ખૂબ દિલથી પ્રેમથી બાબાને સરસ મજાનો ભોગ ધરાવી દઈએ. ચાલો બાબાને થાળી ધરાવી દીધી ને એટલે ધ્યાનુબેને તો જીદ કરી કે ચાલો દાદી ગાય જોવા. અહીંયા અમારા બાજુમાં જ તે એક ગૌશાળા બની છે. તો ત્યાં આગળ એક નાની ગાય છે ને 2 મોટી ગાય છે. તો તાનો રોજ જીદ કરી કે ચાલો દાદી જોવા જઈએ. તો ચાલો અમે અત્યારે જોવા જઈએ છીએ ગાયને. છે દાઈ દાઈ કે છે ગાય છે. નાની ગાય ગઈ છે. બે દૂડું છે, બોધુડું જરાય છે ને. કેવી છે ગાય? નાના બોધુડું છે. હાલો ચાલો ગાય જોઈને આવ્યા ને એટલે સાક્ષી આવી ગઈ હતી. તો જીદ કરી કે ચાલ મને આટો જ મરાવ. તો સાક્ષી આટો મરાવ્યો અને ચાલો હવે બધા જમી લઈએ. તો ચાલો જમી કરવીને ધ્યાનુબેન તો ખૂબ થાકી ગયા હતા એટલે દિશાએ એમને બપોરે સુવડાવી દીધી અને મેં બધા ઝાડવાને પાણી પાઈ દીધું અને બપોરે એકદમ બધા સૂઈ ગયા. કારણ કે સવારમાં વહેલા ઉઠ્યા હોય, 3:30 વાગે ઉઠ્યા હોય એટલે બપોરે થોડીક વાર સૂવું જરૂરી છે. તો ચાલો સાંજે ધ્યાનુબેન ફરી પાછા નીચે આવી ગયા. તો ધમાલ મસ્તી શરૂ. કેમેરાને જોઈને કેવા નખરા કરે. આ કોણ છે? નખરાળું છોકરું થઈ ગયું છે હવે. ઊભી થઈ જા. કેમ ગયો છોકરો? ઓમ શાંતિ. સાક્ષી કેમ છે? બસ શું હાલે છે? રાખડી ઓળો
ઓળો કર્યો ને ભાખરી ઓળો કરી થઈ ગયો છે. હા ત્યાં એને ખીચડી થાય છે ભાખરી. સરસ ખીચડી કરી હે ને જાનું હાટું અત્યારે હા બાન દાદા આવ્યા તમે તને કીધું હતું ને હા. હા ફોન આવ્યો હતો ને દારામાં હા તો હું સેન્ટરે ગઈ હોઉં ને હા એટલે ત્યાં આગળ સાયલેન્ટ કરી નાખવો પડે ફોનને હા એટલે પછી સાયલેન્ટ જ રહી પછી ભૂલાઈ જાય હાવ એમાંથી બહાર કાઢવાનું એવું થાય તો માસી છે ને હિના માસી એનો ફોન આવ્યો હતો તો એ કહે કે મેં તમને ફોન કર્યો તો પણ પછી એ કહે કે તમે ઉપાડ્યો નહીં ને એટલે કે મેં સાક્ષીને કીધું તાર જેઠાણીને કર મેં તો હા પછી મેં તો મને દિશાએ કીધું કે મમ્મી તમે ફોન તો ઉપાડો મેં તો હું આ એ બધું છાણ થઈ ગયું હતું છે કોક પગ છાણવાળા કરીને અંદર લઈ આવ્યું હતું ખબર નહીં હવે તો બધું ધોતી હતી હું ત્યાં છે ફળિયામાં એટલે કાંઈ ખબર ન રહી એવું થયું એટલે પછી મેં પાછો ફોન કર્યો મેં તો હાલો તમે કીધું તો કે હાલો અમે આવીએ છીએ પછી ક્યાંક બેહવા ગયા હતા ને હા એ બધા લેવા જવાના. હા એટલે પછી ત્યાં આગળથી પછી આવ્યા એ ચાલો ઓળો બનાવ્યો છે સાક્ષીબેને મસ્ત એવો ભાખરી કરી છે ને સાથે છે છાશ અને છે રાયતા મરચાં ચાલો બધા જમી લઈએ અત્યારે રાતનું વાળું કરવા અત્યારે જવાનું છે સેન્ટર આજ ગુરુવાર છે તો હા જાવું છે હે ને આ રસોઈ કરીને જાવું છે. ચાલો થયો થયો એને ભાવે છે ભેંડો ગઈ બેહી ગઈ ટાટા ટાટા બાય તન્યુ કાં જાવું કાના અંદર લાઈટ નથી કે લાઈટ ચાલુ જ છે ને ટાટા કાનો બાય 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 કહી દે ટાટા માથે એટલે દીકું ઠંડુ ઠંડુ છે તને વધારે ટાઈટ હોય છે મમ્મી મને તો વાય જ તે ભાઈ મારું નાના છોકરા જેવું થઈ ગયું દિશા સાક્ષી નિખિલ ને કિશન ચારેય જાય છે બાય બાય સેન્ટરે બસ તો જુઓ આજનો દિવસ મારો આવો રહ્યો તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ દિલથી કરજો તો ચાલો કાલ નવા વ્લોગમાં નવા દિવસે શરૂઆત કરશું આજ માટે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ.